બાબર તાલુકાના બુરેઠા ગામની સીમમાં હત્યાની ગંભીર ઘટના સામે આવી છે। બુરેઠા ગામના સરતાનભાઈ દેસાઈના ખેતરમાં ભાગ્યા તરીકે મજૂરી કામ કરતી મહિલાની નિર્મમ હત્યા કરવામાં આવી છે। જમાઈ સહિત 3 શખ્સોએ ટોમી ધોકાથી હુમલો કર્યો હતો। સામાજિક માથાકૂટને લઈને આ હુમલો કરવા હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી અનુસાર બાબર તાલુકાના વડપગ ગામના રહેવાસી બળવંતજી રામચંદ્રજી ઠાકોર છેલ્લા 5 વર્ષથી બાબરના બુરેઠા ગામે ખેતરમાં ભાગ્યા તરીકે મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા હતા। જેઓ રાત્રે સૂતા હતા ત્યારે 3 લોકો આવીને સામાજિક માથાકૂટને લઈને રકઝક ચાલી રહી હતી ત્યારે આરોપી મુકેશ રામાજી ઠાકોર જમાઈ સહિત 3 વ્યક્તિઓએ ઉશ્કેરાઈ જતા ટોમી ઢોકા વડે પરિવાર પર હુમલો કર્યો હતો અને જીજીબેન રામચંદ્રજી ઠાકોર ઉંમર વર્ષ 65 સાસુને બચાવવા દીકરાની વહુ વર્ષાબેન બળવંતજી ઠાકોર વચ્ચે પડતા તેમના પર હુમલો કરતા ગંભીર ઈજા થતા બાબર પ્રાથમિક સારવાર બાદ પાટણ રિફર કરવામાં આવ્યા હતા। જ્યારે જીજીબેન રામચંદ્રજી ઠાકોરને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું। મૃતક જીજીબેન ઠાકોરની દીકરીને 2 વર્ષ પહેલા દિયોદરના સામલા ગામે પરણાવી હતી। તેનો પતિ મુકેશ રામાજી ઠાકોર સાથે સામાજિક માથાકૂટ ચાલતી હોવાથી દીકરી પોતાના પિયરમાં રહેતી હતી। મુકેશજી વારંવાર લેવા આવતા ન મૂકેલી તેની દાજ રાખીને ઘટનાને અંજામ આપ્યો હતો। અમારા ગામના વડપગના રહેવાસી બલાજી રામચંદજી ગોવિંદજી દેહીના ત્યાં ભાગ હતો બુડેઠા। રાત્રે 10 વાગે એટલે મુકેશ નામનો અને એમનો જમાઈ તે હાંભલાનો હતો એ 4-5 જણ લઈને આવ્યો અને એમનો હુમલો કરતા એમની માનવ ટામી સળતા મૃત્યુ થયું છે। બોલો। મારી દીકરી દારૂ પીને ધમાલ કરતો દીકરીને મેં તેડી લાવીને એટલે પછી ધમાલ કરવા 2 વખત આવ્યો બરાબર। પછી જઈ રાતે 5 થી 6 જણાને લઈને આવ્યો। આવીને ટવકો પાડીને એમ કીધું મેં કીધું ભાઈ જો તારી દીકરી હું આલી દઈશ, તું 5 જણાને મોટા લઈને આવે। માન્યો નહીં। પછી અમે બથા થઈ અને મારી બહેને પછી ટોમી છોડી। પછી મારા ઘરથી હતી અને ધોકો છોડ્યો। એ તો ઓફ થઈ જાય અને અમારા ઘરથી જઈ પાટણ દવાખાને પોલીસને જાણ કરી। હું રબારી સરતાનભાઈ ગોવિંદભાઈ બુરેઠા। આ જે બલાભાઈ છે એમનું ગામ છે વડપગ અને એ મારા પોતાના ખેતરમાં છેલ્લા 5 વર્ષથી ખેતી કામ કરતા હતા ભાગ્યા તરીકે અને ત્યાં રહેતા હતા। અને રાત્રે એમને એમના જમાઈ અને એમને કોઈ દખલ ચાલતી હતી, સામાજિક મેટર ચાલતી હતી અને એમાં તેડવા મેળવાના કરવા સારું કરી અને એ લોકો રાત્રે આવી અને એમને મારી અને નીકળી ગયેલ છે। એમાં એમના મધર જીજીબેનનું ત્યાં મૃત્યુ થયું છે અને એમના જે વાઈફ છે એ પાટણ હોસ્પિટલ જનતા એની અંદર દાખલ છે અને એમને પણ ગંભીર ઇજાઓ પહોંચેલી છે અને પોલીસને પણ એમણે જાણ કરેલી છે। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ।